નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. આજે થોડા નાના નાના મુદ્દાઓની, નાના નાના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ. અને એ પહેલા મારે એક વિનંતી તમને કરવી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ મોકલો, પ્રશ્નો મોકલો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમે એનો આવી રીતે પ્રશ્નોત્તરીના વિભાગની અંદર તમને જવાબ આપી શકીએ સરખી રીતે. અને શેર કરો અને અમારા વિડીયો છેક સુધી જુઓ, કેમ કે અમારે એવરેજ જોવાની જે આવે છે ને 3 થી 4 મિનિટ જ આવે છે અને એને કારણે વોચ અવર ઘટે છે. અત્યારે અમારે મોનિટાઇઝ માટે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા પણ વોચિંગ અવર ઘટે છે. એટલે પ્લીઝ વિનંતી કે અમારી આ ચેનલને વધુમાં વધુ છેક સુધી જોવો અને ખરેખર માહિતી એ કોઈ એક વસ્તુ ઉપયોગી થાય એવી જ અમે આપી છે. છેલ્લે કંઈ નથી આપતા એવું નથી. એટલે જોવા વિનંતી છે અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આજે જે મુદ્દાઓની ચર્ચા કરવી છે નાના નાના મુદ્દા છે. કદાચ એક વિડીયોમાં પૂરું કરવાની મારી ગણતરી છે, એટલે કદાચ થોડો લંબાય વિડીયો. એક એવી વાત આવે છે કે ભાઈ એગ્રીકલ્ચર બેઝ, ખેતી આધારિત ઉદ્યોગોની તકો કેવી, અથવા તો ખેતી આધારિત ઉદ્યોગો કરી શકાય કે નહીં. મારી દ્રષ્ટિએ અત્યારે વધુમાં વધુ જરૂરિયાત એગ્રો કે બેઝ ઉદ્યોગોની ખૂબ છે. અને એગ્રો બેઝ જેટલા ઉદ્યોગો થાય એમાંથી 2-3 ફાયદા થાય. એગ્રીકલ્ચરની ઇન્કમ વધશે, સાથે સાથે રોજગારી, ગ્રામ્ય વિસ્તારની રોજગારીની તકો પણ વધશે. અને આવા ઉદ્યોગો, નાના નાના ઉદ્યોગો જો ગ્રામ્ય વિસ્તારમાં થાય તો ગ્રામ્ય વિસ્તારનું ઉદ્યોગીકરણ પણ થઈ શકે અને ખેતીની આવકનું વેલ્યુ એડિશન થાય. આવા ઘણા બધા ઉદ્યોગો થઈ શકે. અને ભારત સરકારની એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી માટેની પોલિસી ખૂબ જ સારી છે. એના માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે એક્સ્ટ્રા એક આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરેલું છે અને એક્સ્ટ્રા વધારાની સબસિડી પણ મળે છે. આ અંગેની એક વધારાની વાત તો આપણે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની સાથે રહી અને આપણે કહીએ ગુજરાત ગવર્મેન્ટે પણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન નામની એક આખું નિગમ ઊભું કરેલું છે. એટલે એની આપણે ચર્ચા કરશી. આ ઉપરાંત જે અનાજનો બગાડ થાય છે એટલા માટે ગોડાઉન બનાવવા માટે અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ નાબાર્ડ સાથે રહી, નાબાર્ડને પૈસા આપે છે ભારત સરકાર. નાબાર્ડ દ્વારા તમને લોન અને સબસિડી સાથેની યોજનાઓ છે. ખેડૂતોને પણ આ લાગુ પડે છે. અને કોઈ મોટા ઇન્વેસ્ટર હોય, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ગોડાઉન બનાવીને ફૂડ કોર્પોરેશનમાં ભાડે આપવા હોય કે બીજે ક્યાંય ભાડે આપવા હોય તો એમાં પણ આ થઈ શકે. કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ આના માટે, ગોડાઉન્સ માટે એક સ્પેશિયલ યોજના છે. આ અંગેનો એક વિડીયો અમે પાછળથી આવતા અઠવાડિયામાં, આવતા વીકમાં અમે મૂકવાનું મારું આયોજન છે. એટલે ખેત આધારિત ઉદ્યોગોની તકો ખૂબ જ છે. આમાં મને પોતાને પણ વધારેમાં વધારે રસ છે કે ખેત આધારિત ઉદ્યોગો વધુ થાય. આના માટે હું અમારા આપણા ગુજરાત રાજ્યના ખેતી પ્રધાન છે રાઘવજીભાઈ પટેલ, એની સાથેની મુલાકાત પણ ગોઠવાયેલી છે. મારા મિત્ર છે, મારા ગામના છે અને ખૂબ સહયોગ આપે એમ છે. એટલે આ અંગે અમે કંઈક વિચારી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ અંગેની વધારે વિગતો અમે આપશું. ત્યાર પછી બીજો મુદ્દો છે ઉદ્યોગ ભાગીદારીમાં કરાય કે નહીં. ઘણા લોકો આવું કહે છે. હવે 2 દલીલ થઈ શકે. ઉદ્યોગ નિષ્ફળ જવાના જે કારણો ડોક્ટર વિજય પટેલે બતાવ્યા છે ને, એમાં એક કારણ એને એવું બતાવ્યું છે કે ભાગ્યા એટલે અભાગ્ય. મોટા ભાગના પ્રશ્નો
ભાગીદારી પેઢીઓમાં થાય છે ને એને કારણે યુનિટો સીક થાય છે, બંધ થાય છે, નિષ્ફળ જાય છે. એની પાછળના કારણો છે. માની લો કે ઉદ્યોગમાં એ ધંધામાં તમે ભાગીદારી પેઢી કરીને ઉદ્યોગ શરૂ કર્યો છે, બહુ કમાવ તો પણ પ્રોબ્લેમ અને ખોટ જાય તો પણ ભાગીદારોમાં અંટસ પડવાની શક્યતા રહે. પણ એની સાથે સાથે મેં એવા સફળ ઉદ્યોગપતિઓના જે સાથે વાતચીત કરી છે, આપણે ચર્ચા કરી છે, એમાં એવું જોવા મળ્યું છે કે ભાગીદારો દ્વારા માની લો કે તમારી કોઈ કેપેસિટી, તમારી નાણાકીય કેપેસિટી ઓછી છે, તમારા પાસે ટેકનિકલ નોલેજ છે, તો તમે નાણાકીય પાર્ટનરને રાખી શકો, નાણાકીય રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવા પાર્ટનરને રાખી શકો. એવી જ રીતે તમારું માર્કેટિંગ કેપેસિટી તમારી ઓછી છે, તો તમે માર્કેટિંગ વાળા માણસને ભાગીદાર તરીકે રાખી શકો. તમારી પાસે સ્કિલ નથી, ટેકનિકલ તમારી પાસે આવડત નથી, તમારી પાસે પૈસા છે પણ આવડત નથી, તમારી ટૂંકમાં જે કઈ મર્યાદા છે એ કોઈ આપી શકતા હોય, કેમ કે ઉદ્યોગની અંદર થોડો સાઇઝેબલ યુનિટ કરો ત્યારે ભાગીદારી પેઢી થવી જરૂરી છે, ઉપયોગી છે. અને બધી જગ્યાએ હાયર કરીને, માણસો ભાડે રાખીને, પગારદાર માણસ રાખીને કામ નથી થઈ શકતું, કરાવી નથી શકાતું. જે ભાગીદાર કામ કરે એવું ન થઈ શકે. પણ ભાગીદાર પસંદ કરવામાં ધ્યાન રાખવાનું, એવો ભાગીદાર પસંદ કરો કે જે આપણને સમજી શકે, સમજવા માંગતો હોય અને સાંભળવાની તૈયારી હોય, એડજસ્ટ કરી શકતો હોય એવો ભાગીદાર રાખવાનો. ભાગીદાર રાખી શકાય અને ભાગીદાર તરીકે પેલી કરી શકાય. આજના યુગની અંદર એકલા કરો એના કરતા 3, 4, 5 જણા સરખી ભેગા કરો, પણ એમાં એવી રીતે એને કામની વહેંચણી કરી લેવાની કે એક ભાઈ માર્કેટિંગનું જ સંભાળે, એક છે ઉત્પાદનનું જ સંભાળે, એક છે હિસાબનું ને લાયસન્સનું સંભાળે. આવી રીતે કરી શકાય, થઈ શકે, ભાગીદાર તરીકે કરી શકાય ખરું. ઉદ્યોગ ધંધો શરૂ કરી તો કેટલો સમય લાગે અને કેવી રીતે થઈ શકે, આનો તો ઉદ્યોગની આખી પ્રોસેસ શું છે ને એની મેં વાત એ મારા એપિસોડની અંદર આવી ગયેલું છે. મારો પોતાનું જ લેક્ચર છે કે ઉદ્યોગની પ્રોસેસ શું છે. આ વિડીયો ખાસ જોઈ લેજો. એમાં પહેલેથી છેલ્લે સુધી ઉદ્યોગની નામ નક્કી કરો કે ઉદ્યોગનો વિચાર તમે નક્કી કરો ત્યારથી ઉદ્યોગનું કારખાનાનું ઉદ્ઘાટન થાય ત્યાં સુધીની વિગતો, એના પ્રોસેસ સ્ટેપ મેં બતાવેલા છે. સમય કેટલો લાગે એના માટે તો કઈ નક્કી ન કહી શકાય. કોઈ એકદમ નાનો ઉદ્યોગ શરૂ કરો તો 15 દિવસ, મહિના દિવસમાં પણ શરૂ કરી શકો. ઘણા ઉદ્યોગો મેં વર્ષ દીએ ચાલુ થતા પણ જોયા છે કે આજે નક્કી કર્યું પછી 1 વર્ષે એનું ઉદ્ઘાટન થયું હોય એવા ઘણા પણ ઉદ્યોગો હોય છે. કેમ કે લોનની વિધિ 2-3 મહિના લાગે. હવે તો જો કે એટલું બધું નથી લાગતું, પહેલા એવી વખતે લાગતી. શરૂઆતમાં હું જ્યારે પ્રેક્ટિકલ ફિલ્ડમાં હતો ત્યારે આવું થતું કે 2-3 મહિના લોન મંજૂર થતા વિધિ લાગે. મશીનરી આવતા, કેમ કે બહારથી મશીનરી તરત ના આવે, બાંધકામ કરવાનું હોય, બાંધકામનો પેલી જમીનનું વિધિ કરવાની હોય, આ બધાને કારણે થાય. પણ સામાન્ય રીતે એવરેજ જો ગણતરી કરો તો 3-4 મહિનાની અંદર ઉદ્યોગ શરૂ કરી શકાય છે. નાનો ઉદ્યોગ હોય તો 15 દિવસમાં કરી શકો, મોટો ઉદ્યોગ હોય તો 3 થી 4 મહિનાની અંદર તમે તમારું નક્કી કર્યા પછી ઉદ્યોગ શરૂ કરી શકો છો. પણ એ તમારા ઉદ્યોગના પહેલા ઉપર આધાર છે. ઉદ્યોગ ધંધાની માહિતી તો આવી ગયું છે, તાલીમનું આવી ગયું. પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ વિશે અમે એક રાજકોટના નિષ્ણાત સાથે વાત થયેલી છે. એનું લેક્ચર અમે ગોઠવેલું છે અને એ અઠવાડિયા 15 દિવસમાં, આવતા અઠવાડિયાની અંદર, અથવા આ જુલાઈ ઓગસ્ટની અંદર આનું પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટના જે પ્રેક્ટિશનર છે, કન્સલ્ટન્ટ છે, એ જ આપણને માહિતી આપવાના છે કે એના માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું
શું શું રિટર્ન ભરવાના હોય છે, કેવી રીતે પેલી કરવાની હોય છે, આ અંગેની બધી વાત આપણને એ આપશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત અમે આપી દીધેલી છે. તેમ છતાંય કોઈ વ્યક્તિને ઉત્પાદન કરતા હોય ત્યારે મશીનરી જો બહારથી મગાવવાની હોય, ઇન્ડિયામાં ને બદલે બહારથી મશીનરી મગાવે, જર્મનીની મશીનરી આવે છે, અમુક મશીનરી નેધરલેન્ડની આવે છે, ચાઇનાની આવે છે. આ બહારની કોઈ પણ મશીનરી મગાવવાની હોય તો એના માટે પણ તમને ઇમ્પોર્ટ લાયસન્સ મળી શકે છે. એની લોન પણ તમને મળી શકે, ડોલરમાં કે એ રીતે જોતી હોય એ રીતે પણ મળી શકે. અને ઇમ્પોર્ટ લાયસન્સની પ્રોસેસ કરવી પડે, પણ આ વસ્તુ થઈ શકે એવું છે, કરી શકાય એવું છે. એક મિત્રની એવી પ્રશ્ન છે કે સાહેબ હું નોકરી કરું છું તો ઉદ્યોગ કરી શકું કે નહીં? 100% ઉદ્યોગ કરી શકાય, પણ સરકારી નોકરી હોય એ વ્યક્તિ ઉદ્યોગ ન કરી શકે. પ્રાઇવેટ નોકરી હોય અને એની પાસે સમય હોય, સમયની કાઢી શકે એમ હોય તો એ ઉદ્યોગ કરી શકે, અથવા તો એ ભાગીદાર તરીકે રહી શકે. બીજો કોઈ સક્રિય ભાગીદારી કરતો હોય એ વ્યક્તિ પોતાનું પેલું કરી શકે અને ભાગીદાર તરીકે રહી શકે અને કરી શકે. પણ ઉદ્યોગ જનરલી ઉદ્યોગ એ આખી ફૂલ વર્ક છે, ફૂલ ડેઝ વર્ક છે. એટલે શક્ય હોય તો જે પૂરેપૂરો સમય અને આપી શકે હોય એવી વ્યક્તિએ જ ઉદ્યોગ કરવો જોઈએ, એમ મારી અંગત રીતે માનવું છે. કે આ પાર્ટ ટાઈમ જોબ નથી. એટલે ઉદ્યોગની અંદર સંકળાયેલ વ્યક્તિએ પૂરેપૂરો સમય આપવો જોઈએ, વ્યવસ્થિત કામ કરવું જોઈએ, તો જ સફળ થઈ શકાય. આટલી નાના નાની વાત હતી. આ સિવાયના જે કંઈ પ્રશ્નો હશે એની ચર્ચા પણ આપણે હવે પછીના પેલામાં કરશી. જે કંઈ માહિતી તમને વધારાની જરૂર લાગતી હોય એ આપવામાં આવશે.